जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ધોરણ 10 માં પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે આપણે માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રકરણ 2 શીખી ગયા એ જે પ્રકરણ 2 માં આપણે એક ચલ સુરેખ સમીકરણ કે જેમાં ચલ એક હોય અને ચલની ઉપર જો એક ઘાત હોય તો આપણે એને એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। આ જે પ્રકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ આપણે ધોરણ 9 માં શીખી ગયા છે કે દ્વિચલ એટલે કે બે ચલ આપ્યા હોય, કોઈ પણ બે ચલ x y આપ્યા હોય અથવા તો m n અથવા તો કોઈ પણ બે ચલ આપ્યા હોય, બંને ચલ ઉપર જો ઘાત 1 હોય તો તેવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। તો આ જે પ્રકરણ છે એમાં આપણે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે અલગ અલગ બધી રીતો શીખવાની છે। તો સૌથી પહેલા આપણે જે ધોરણ 9 માં અભ્યાસ કર્યો કે દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ શું હોય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા પ્રમાણે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત એટલે કે વ્યાપક સ્વરૂપ છે આપણું ax by c બરાબર 0, જેમાં બે ચલ છે x અને y અને બંને ચલ ઉપર કશું માટે એક ઘાતાંક તો હોય જ અને માટે બંને ચલ ઉપર એક એક ઘાતાંક છે અને બે ચલ આપ્યા છે માટે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહીશું, જે આપણે ધોરણ 9 માં શીખી ગયા છે કે જ્યાં શરત હોય છે abc, આજે x નો સહગુણક a, y નો સહગુણક b અને c એટલે અચળ પદ, એટલે કે abc belongs to r એટલે વાસ્તવિક સંખ્યા, કોઈ પણ ધન ઋણ કે કોઈ પણ પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ જે સહગુણક કહી શકે છે અને a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકાય એની શરત છે કે a અને b જે x નો સહગુણક a અને y નો સહગુણક b એક સાથે શૂન્ય ન હોઈ શકે, એનો અર્થ થાય છે એટલે કે a² + b² is not equal to 0। આ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 માં શીખીને આવ્યા છે કે જે આપણે તેનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0। ઉદાહરણ તરીકે કોઈ પણ ઉદાહરણ લઈ શકાય કે 2x - 3y - 10 બરાબર 0। આ એક દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય કે જેમાં x નો સહગુણક 2 આપ્યો છે એટલે કે a બરાબર 2 કહેવાય, y નો સહગુણક -3 કે એટલે b ની કિંમત -3 આવશે અને અચળ પદ આવશે -10। તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ના જે ઉકેલ ની રીત પણ શીખી ગયા છે અને આપણે શીખી ગયા નોંધ ધોરણ કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે ભૌમિતિક રીતે આલેખ દોરીએ તો એક રેખા આવે છે। તો એ આલેખ વિશે પણ આપણે ધોરણ 9 માં શીખી ગયા છે કે ભાઈ ભૌમિતિક રીતે દ્વિચલ સુરેખ સમીકરણ આલેખ શું હોય છે, રેખા હોય કે ભાઈ આપણે કોઈ પણ આલેખ દોરીશું તો એ રેખા છે અને એ આલેખ વિશે આપણે ધોરણ 9 માં પણ શીખી ગયા છે। અને અહીંયા આગળ આપણે હવે એ શીખવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, હવે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર પ્રમાણેની વ્યાખ્યા શું આવે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય, તો જ્યારે માત્ર બે ચલ x અને y, કોઈ પણ બે ચલ આપ્યા હોય, આપણે બે ચલ x અને y લીધા છે, તો જ્યારે માત્ર બે ચલ x અને y ના બે સુરેખ સમીકરણ, ધ્યાન દો વિદ્યાર્થી મિત્રો, બે ચલ x અને y ના બે સુરેખ સમીકરણ એક સાથે લેવામાં આવે ત્યારે જે જોડ બને એ જોડને આપણે શું કહીશું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય। એટલે અહીંયા આગળ આપણું આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં આપણે બે ચલ x કે y અથવા m કે n એવા કોઈ પણ બે ચલ ના બે સુરેખ સમીકરણો એક સાથે આપણે લઈશું અને એક સાથે લેવાથી જે જોડ મળે છે એ જોડને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય છે। તો આ ખાસ ધ્યાન આપવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એના જે પ્રમાણિત સ્વરૂપ એટલે કે ચલ x અને ચલ y, ચલ ગમે તો હોઈ શકે છે, આપણે અગર x અને y લીધા છે તો ચલ x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નું વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ પહેલું આવે a1x + b1y + c1 બરાબર 0 અને બીજું આવશે a2x + b2y + c2 બરાબર 0। એટલે કે આપણે બે સમીકરણો, બે સુરેખ સમીકરણ લેવાના અને બે સુરેખ સમીકરણ લઈએ એટલે કે જોડ મળે અને માટે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય છે, જેનું પ્રમાણિત સ્વરૂપ a1x + b1y + c1 બરાબર 0 અને બીજું આવે a2x + b2y + c2 બરાબર 0। જ્યાં શરત છે a1 b1 c1, જે અગર x નો સહગુણક y નો સહગુણક અને અચળ પદ
a1 b1 c1 એવી રીતે બીજું સમીકરણમાં a2 b2 c2 belongs to r એટલે કે જે સહગુણક છે એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે અને શરત છે કે a1 square plus b1 square is not equal to 0 તથા a2 square plus b2 square is not equal to 0 એનો અર્થ એ થયો કે a1 અને b1 એક સાથે શૂન્ય ન હોઈ શકે એવી રીતે a2 અને b2 એક સાથે શૂન્ય ન હોઈ શકે વિદ્યાર્થી મિત્રો આ એની શરતો છે એ શરત આપણે શીખી ગયા છે અને ખાસ ધ્યાન આપવાનું છે ત્યારબાદ એના ઉદાહરણ તમે ગમે તે લઈ શકો છો કે 2x 3y 15 બરાબર જેવું એક ઉદાહરણ છે એ જે બીજું છે 3x 2y 12 બરાબર જેવું તો આ બંને સમીકરણો આ બંને બે સુરેખ સમીકરણો છે અને બંને સુરેખ સમીકરણો એક સાથે જ્યારે લઈએ છીએ તે જોડ કહેવાય એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય તો એ બીજું એક છે ઉદાહરણ x y 12 અને 5y 15 આ પણ આપણા દ્વિચલ સુરેખ સમીકરણ છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી શકાય છે જે ચલ ના હોય ત્યાં આપણે 0x લખાય એ જે પ્રમાણિત સ્વરૂપમાં આપણે કઈ રીતે લખાય એ પણ શીખી ગયા છે તો આવા આપણે બે સુરેખ સમીકરણો સમજો ખાસ કે બે સુરેખ સમીકરણો એક સાથે લઈશું અને જ્યારે બે સુરેખ સમીકરણો એક સાથે લઈશું અને એક સાથે લેવાથી એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટરમાં આપણે જે શીખવાનું છે એના ઉકેલની રીતો તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની ચાર રીતો છે અહીંયા આપણે એમાં પહેલી આવશે આલેખની રીત જે આપણે કોઈ પણ એક દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય તેનો આલેખ જે આપણે ધોરણ 9 માં કઈ રીતે દોરાય શીખી ગયા છે કે કોઈ પણ એક દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય તેનો આલેખ રેખા જ હોય છે તો અહીંયા આપણે તમને બે દ્વિચલ સુરેખ સમીકરણો આપશે અને ત્યાર પછી એની આલેખની રીત શું આવશે તે આપણે અભ્યાસ કરીશું તો આલેખની રીત ત્યાં આપણે બીજી આવે છે આદેશની રીત ત્રીજી આવે છે લોપની રીત અને ચોથી આવે છે ચોકડી ગુણાકારની રીત એટલે એને ક્રેમરની રીત કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આજે બીજી ત્રીજી અને ચોથી એટલે કે બીજી ત્રીજી અને ચોથી ને બૈઝિક રીત કહેવાય છે એને બૈઝિક રીતો કહેવાય છે બૈઝિક રીત પણ કહેવાય છે જે બીજી ત્રીજી અને ચોથી બીજી એટલે આદેશની રીત ત્રીજી એટલે લોપની રીત અને ચોથી એટલે ચોકડી ગુણાકારની રીત એટલે કે ક્રેમરની રીત જેને બૈઝિકની રીત તરીકે પણ ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે કુલ આ ચાર રીતો જે નો અભ્યાસ કરવાનો છે પહેલી આલેખની રીત બીજી આદેશની રીત ત્રીજી લોપની રીત અને ચોથી ચોકડી ગુણાકારની રીત એટલે કે ક્રેમરની રીત આ જે ચેપ્ટર છે એમાં મેઈન આ ચાર રીતો છે એના પર આપણે આધારિત તમને બે દ્વિચલ સુરેખ સમીકરણો આપ્યા હશે એની જોડ આપી હશે એનો આપણે ઉકેલ એટલે કે જે ચલ આપ્યો હોય એની કિંમત શોધીશું એના વ્યવહારિક દાખલા પણ આવશે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની કેટલીક શરતો છે કે ભાઈ કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપ્યા હોય તેનો ઉકેલ કેવો મળે એટલે કે ભાઈ અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે અથવા તો અનન્ય ઉકેલ મળે એટલે આપણે એક અને માત્ર એક કહીશું અથવા તો આપણે કહી શકાય કે ભાઈ એના અનંત ઉકેલ મળે અથવા તો ઉકેલ ન પણ મળે એ માટે વિદ્યાર્થી મિત્રો એની કેટલીક શરતો છે એ શરતોનો આપણે અભ્યાસ કરવાનો છે એ પહેલા ધોરણ 9 માં આપણે શીખી ગયા કે સમતલમાં બે રેખાઓ સમતલમાં જ્યારે બે રેખાઓ માટે નીચેની ત્રણ શક્યતાઓ પૈકી એક અને માત્ર એક જ સત્ય હોય છે આપણે ધોરણ 9 માં શીખી ગયા છે કે કોઈ પણ સમતલમાં બે રેખાઓ માટે ત્રણ શક્યતા હોય અને ત્રણમાંથી એક અને માત્ર એક જ સત્ય હોય જેમ કે પહેલી શક્યતા કે કોઈ પણ બે રેખાઓ છે એ એક બિંદુમાં છેદે છે તો પહેલી શક્યતા જેમ કે તમને આકૃતિમાં એક રેખા L છે અને બીજી રેખા P એમ કહી શકાય એ બંને અગર એક બિંદુમાં છેદે છે તો પહેલી શક્યતા કે બે રેખાઓ એક બિંદુમાં છેદશે બીજી શક્યતા કે ભાઈ આ જે બે રેખાઓ છે એ છેદતી નથી એટલે કે પરસ્પર કેવી કહેવાય સમાંતર છે અને ત્રીજું બે રેખાઓ સંપાતી સંપાતી એટલે કે બે રેખાઓ એ એક જ રેખા છે દેખાય આકૃતિમાં કે ભાઈ એક જ રેખા હોય તો એને સંપાતી કહેવાય છે તો કહી શકાય કે ત્રણમાંથી એક અને માત્ર એક જ શક્યતા હોય છે તો આલેખમાં આપણે એના પર આધારિત કેટલીક શરતો જોઈએ તો એ શરતોનો અભ્યાસ આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે શીખી ગયા કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ મેં સમજાવ્યું પ્રમાણે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલની આપણી જે ચાર રીતો છે એમાં આ મુખ્ય બે રીતો જ કહેવાય છે એક આલેખની રીત અને એક બૈઝિક રીત આલેખની રીત એના કેટલાક કે જે આપણે
અગત્યના નિયમો છે એને શીખીએ અને બીજી છે બેઝિક રીત કે જેમાં મેં 3 રીતો કીધી. એમાં પહેલી આવે છે આદેશની, બીજી આવે છે લોકની અને ત્રીજી આવે છે ચોકડી ગુણાકારની. એટલે આમ ટોટલ કુલ 4 રીતો થાય અને આમ 2 રીતો થાય છે, આલેખની રીત અને બેઝિક રીત. અને બેઝિક રીતમાં 3 પ્રકાર આવે. તો સૌથી પહેલા આપણે આજે આલેખની રીત વિશે શીખીએ. એના કેટલાક જે અગત્યના ગુણધર્મો છે. તો સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર ધ્યાન આપજો ખાસ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર આવે સુસંગત સમીકરણ યુગ્મ. કોને કહેવાય? સુસંગત. સુસંગત સમીકરણ યુગ્મ એટલે જો સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ. આપણે સમજાવ્યું આગલા આપણે શીખી પણ ગયા 9મા ધોરણમાં અને આપણે આગળ પણ સમજાવ્યું કે કોઈ પણ જે સમતલમાં જે રેખાઓ હોય છે એ રેખાઓ આપણે કીધું કે ત્યાં એકબીજાને છેદે નહીં. જો છેદે તો એક બિંદુમાં છેદે અથવા તો તેઓ સંપાતી હોય છે. એટલે કે એનો જે ઉકેલ છે એ ઉકેલ માટે અહીંયા આગળ પણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલ અનન્ય એટલે એક અને માત્ર એક. જ્યારે આપણે જો સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય એટલે કે ઘણા બધા ઉકેલ હોય તો તેવા સમીકરણ યુગ્મને સુસંગત જોડ કહે છે. આ ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એની શરત છે કે જો સુરેખ સમીકરણ યુગ્મને અનંત, પહેલા તો અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ હોય અથવા તો અનંત ઉકેલ એટલે ઘણા બધા ઉકેલ હોય તો તેવા સમીકરણ યુગ્મને સુસંગત જોડ કહે છે. એટલે તમને રકમમાં 2 દ્વિચલ સુરેખ સમીકરણો આપ્યા હશે અને માટે આપણે એને જો 2 આપ્યા હોય એટલે દ્વિચલ સુરેખ સમીકરણની જોડ એટલે કે યુગ્મ કહીશું. એના આધારે આપણે ઉકેલ જોવાનો. એ ઉકેલ જો અનન્ય હોય અથવા તો અનંત ઉકેલ હોય તો તેવા સમીકરણ યુગ્મને સુસંગત જોડ કહે છે. જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો તેમનો આલેખ 2 ભિન્ન છેદતી રેખાઓ હોય. સમજો ખાસ આપણે જ્યારે આલેખ દોરીશું આ ક્યારે કે જ્યારે કોઈ પણ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ એક અને માત્ર એક ઉકેલ હોય તો આલેખ જે આવશે એ 2 ભિન્ન છેદતી રેખાઓ હોય. આપણે શીખી ગયા કે 2 ભિન્ન છેદતી રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય છે અને માટે એને અનન્ય ઉકેલ કહેવાય છે. અને જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો તેમનો આલેખ સંપાતી રેખાઓ હોય. સંપાતી રેખાઓ એટલે એક જ રેખાઓ કહેવાય કે જ્યારે આપણે તમને 2 સમીકરણો આપ્યા હશે અને બંને સમીકરણો એક જ સરખા હોય એટલે કે x ના સહગુણક, y ના સહગુણક અને અચળ પદ એ બંને સમીકરણમાં આ એક જ સરખા હોય અને એનો આલેખ દોરીશું તો એ સંપાતી એટલે કે એક જ રેખા હોય છે. આ ક્યારે અનંત ઉકેલ હોય ત્યારે તો આલેખ સંપાતી રેખાઓ હોય છે અને સંપાતી રેખાઓ દ્વારા દર્શાવતા સમીકરણને અવલંબી સમીકરણો પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ બધું એક એક માર્ક માટે ખૂબ જ અગત્યનું છે. તમને આમાંથી એક એક માર્કના જે ખરા ખોટા છે એક વાક્યના જવાબ છે એ રીતે પૂછી શકે છે. તો ખાસ ધ્યાન આપવાનું કે જો આલેખ સંપાતી રેખાઓ હોય તો સંપાતી રેખાઓ દ્વારા દર્શાવતા સમીકરણને શું કહેવાય? અવલંબી સમીકરણો કહે છે. સંપાતી રેખાઓ એનો શું કે તમને આલેખ દોરશો તો તમને એક જ રેખા મળશે. સમીકરણ 2 આપ્યા હશે, બંને સમીકરણ એક સરખા જ હશે એટલે કે x y અચળ પદ એ એક સરખા જ હશે. x નો સહગુણક, y નો સહગુણક અને અચળ પદ એક સરખા જ હોય એટલે કે બંને સમીકરણ સરખા હોય અને આલેખ એ એક જ રેખા હશે જેને સંપાતી રેખા કહેવાય છે અને એને અવલંબી સમીકરણો પણ કહે છે. તે બીજો પ્રકાર આવે છે અસંગત સમીકરણ યુગ્મ. તો જો સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તો તેવા સમીકરણ યુગ્મને અસંગત જોડ એટલે કે સુસંગત ન હોય તેવી જોડ કહે છે. અને એવા અસંગત સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર શું હોય? સમાંતર રેખા હોય. આપણે શીખી ગયા કે સમાંતર રેખા હોય એટલે એકબીજાને છેદે નહીં અને એકબીજાને છેદે નહીં એનો કે ઉકેલ શું છે? ન મળે. અને ઉકેલ ન મળે તો આલેખ શું હશે? પરસ્પર સમાંતર રેખા હોય. આ ખાસ એક એક માર્કના સવાલ જવાબ ધ્યાન આપવાનું છે. અને ત્રીજું આપણે ઉપર શીખી અવલંબી સમીકરણ યુગ્મ જે આપણે ઉપર શીખી ગયા કે અવલંબી સુરેખ સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ હોય છે. આપણે ઉપર આવી ગયો કે ભાઈ અનંત ભિન્ન એટલે કે ઘણા બધા ભિન્ન ઉકેલ હોય તો આપણે એને અવલંબી સુરેખ સમીકરણ કહીશું. અને આવી જોડને અવલંબી સુરેખ સમીકરણ કહે છે. એનો જે આલેખ છે એ આલેખ હંમેશા સંપાતી રેખા હોય છે અને અવલંબી સુરેખ યુગ્મ હંમેશા સુસંગત હોય. એટલે સુસંગત તમને એક એક માર્કના જે સવાલ જવાબ છે દાખલાઓ છે એમાં સમીકરણ સુસંગત છે કે નહીં પૂછે છે. તો સમીકરણ સુસંગત ક્યારે હોય
કે આપણે ઉપર કીધું કે સુરેખ સમીકરણ એ અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય તો એવા સમીકરણો સુસંગત કહેવાય છે અને જો એક ઉકેલ ન હોય તો એને શું છે સુસંગત કહેવાય નહીં એટલે કે અસંગત કહેવાય છે. તો આ ખાસ ધ્યાન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ આલેખ પર આધારિત એક એક માર્કના સવાલ જવાબ છે. ત્યાર પછી કેટલીક શરતો આવે છે એ આપણે શરતોનો અભ્યાસ કરીશું. ખાસ કરીને આપણે જે ગુણોત્તર છે એ ગુણોત્તરની આપણે સરખામણી કરી એના પરથી કેટલીક શરતોનો અભ્યાસ કરીએ. તમને આ રીતે રેખાઓની જોડ આપ્યું કે બે સમીકરણ આપ્યા છે. સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે અહીંયા આગળ તમને મેં બોર્ડ પર સમજાવ્યું છે એ એક ઉદાહરણ છે અને આવા ઉદાહરણ દ્વારા આપણે એની શરતો શીખવાની છે. સમીકરણ કોઈ પણ હોઈ શકે છે. અહીંયા આગળ તમને રેખાઓની બે જોડ આપી. એમાં પહેલું છે 2x 3y 5 0 એક સમીકરણ છે અને બીજું છે 4x y 2 0. આપણે પહેલા પણ કીધું કે આ જે ચેપ્ટર છે એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે તમને બે સમીકરણની જોડ આપી હશે અને માટે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું જેમાં બે ચલ હશે x અને y બંને પર ઘાતાંક 1 હશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે 2x 3y 5 0 જેને આપણે a1x આપણે શીખી ગયા કે જે પહેલું સમીકરણ આપણે એનું પ્રમાણિત સ્વરૂપ છે a1x b1y c1 0 અને બીજું જે સમીકરણ આપ્યું હોય એનું પ્રમાણિત સ્વરૂપ a2x b2y c2 0. તો આ જે બે આપણા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું જે પ્રમાણિત સ્વરૂપ છે એની જોડે સરખાવવાનું છે. એને આધારે આપણે a1 b1 c1 અને a2 b2 c2 ની કિંમતો નક્કી થશે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ a1 એટલે 2 કહેવાય, b1 એટલે 3 કહેવાશે અને c1 એટલે -5 કહેવાશે. એ જ આગળ a2 એટલે 4 કહેવાય, b2 એટલે કે કશું ના એટલે 1 કહેવાય અને c2 એટલે -2. વિદ્યાર્થી મિત્રો ખાસ રાખજો કે એનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે જમણી બાજુ 0 હોવું જોઈએ. જો જમણી બાજુ 0 ના હોય તો જમણી બાજુ જે પણ પદ આપ્યા હોય તમારે એને જમણી બાજુથી ડાબી બાજુ લાવી અને દિશાની બદલી અને જમણી બાજુ 0 લાવવાની પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. પછી જ આપણે a1 b1 c1 અને a2 b2 c2 નક્કી કરી એનો ગુણોત્તર લેવાનો. તો a1 આપણે પહેલો ગુણોત્તર લઈએ તો a1 છે 2 અને a2 કેટલા છે 4 એટલે કે 2 ભાગ્યા 4. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પહેલા સમીકરણમાં x નો સહગુણક a1 કહેવાશે, બીજા સમીકરણમાં x નો સહગુણક a2 કહેવાશે. એટલે કે ભાઈ a1 a2 આપણે ગુણોત્તર લઈએ છે તો 2 ભાગ્યા 4 છેદ ઉડશે 2 એકા 2 અને 2 દુ 4 એટલે કે ભાઈ જવાબ આવશે આપણો 1/2 એટલે કે છેદ ઉડતું ઉડાડી શકાય છે 1/2. વિદ્યાર્થી મિત્રો એ જે બીજો ગુણોત્તર આપણે b1 b2 તો પહેલા સમીકરણમાં y નો સહગુણક b1 આવશે અને બીજા સમીકરણમાં y નો સહગુણક b2 એટલે કે ભાઈ 3 અને છેદમાં કશું ના 1 એટલે 3 છેદમાં એટલે જવાબ શું આવશે આપણો 3. અને c1 c2 નો ગુણોત્તર લઈએ તો c1 એટલે -5 પહેલા સમીકરણમાં અને બીજા સમીકરણમાં -2 એટલે કે -5 -2 પ્લસ થઈ જાય છેદ ઉડશે નહીં એટલે કે 5/2. ત્યાર પછી હવે ગુણોત્તરની સરખામણી કરીએ તો આપણે દેખાય છે કે ભાઈ a1 નો જવાબ 1/2 આવ્યો છે અને b1 b2 નો જવાબ શું આવ્યો છે 3 આવ્યો છે. એનો અર્થ કે બંને ગુણોત્તરની આપણે સરખામણી કરીએ તો બંને ગુણોત્તરનો જવાબ સરખો નથી. તો આ ખાસ અગત્યની શરત છે કે a1 a2 is not equal to b1 b2. કેમ? કારણ કે a1 a2 નો જવાબ 1/2 આવ્યો અને b1 b2 નો જવાબ 3 આવ્યો. એનો કે બંને ગુણોત્તરની કિંમત સરખી નથી એટલે કે a1 a2 is not equal to b1 b2. તો આ શરત થઈ. તો આ શરતનું જ્યારે પાલન થાય તો એનો જે આલેખ છે એ આલેખની સાથે છેદતી રેખાઓ આવે. એનો કે એનો ઉકેલ જે બેઝિક રીતે આપણે દાખલા કરીશું અને જે બેઝિક અર્થઘટનમાં અનન્ય ઉકેલ મળશે. આ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તમને કોઈ પણ બે સમીકરણ આપ્યા છે અને બે સમીકરણમાં તમારે આ શરતનું પાલન થતું હોય. કઈ શરતનું? તો a1 a2 is not equal to b1 b2. એ તમારે જે બે સમીકરણ આપ્યા હોય એ બે સમીકરણમાં તમારે a1 અને a2 નો ગુણોત્તર લેવાનો, b1 અને b2 નો ગુણોત્તર લેવાનો. એનો જવાબ સરખો ના આવતો હોય એનો અર્થ કે આપણે જ્યારે દાખલા કરીશું કે બેઝિક રીત છે એમાં અનન્ય ઉકેલ મળશે અને આલેખ દોરીશું એમાં જે છેદતી રેખાઓ એટલે બે રેખાઓ છેદશે અને એક બિંદુમાં છેદતી હોય છે અને સમીકરણ યુગ્મ શું કહેવાય સુસંગત છે. ત્યાર વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ છે કે તમને બે સમીકરણ આપ્યા છે 2x 3y 12 0 અને 4x 6y 24 0. તો એમાં પણ આપણે ગુણોત્તરની સરખામણી કરવા માટે પહેલા આપણે a1 a2 તો x નો સહગુણક છે 2
પહેલા સમીકરણમાં બીજા સમીકરણમાં x નો સહગુણક કેટલો છે 4 એટલે કે 2 ભાગ્યા 4 તો છેદ ઉડશે અહીંયા આગળ તો છેદ ઉડે છે 2 એકા 2 અને 2 દુ 4 એટલે જવાબ કેટલો આવે છે આપણો 1/2. એ રીતે બીજો ગુણોત્તર આપણો b1/b2 તો 3/6 નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો માઈનસ લખવાનું. અહીં પણ છેદ ઉડે છે 3 એકા 3 3 દુ 6 એટલે જવાબ આવે છે 1/2. અને ત્રીજો ગુણોત્તર છે -12/-24 એટલે કે c1/c2 -12/-24 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 12 એકા 12 ને 12 દુ 24 એટલે જવાબ શું આવે છે 1/2. તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે ત્રણેય ગુણોત્તરની કિંમત સરખી આવે તો બીજી શરત થઈ કે જ્યારે ત્રણેય ગુણોત્તરની કિંમત સરખી હોય કે a1/a2 b1/b2 c1/c2 હોય તો તમારે આ શરતો ખાસ ધ્યાન આપવાની છે કે ગુણોત્તર ત્રણે સરખા હોય તો તમે આલેખ દોરશો તો એ સંપાતી રેખા એટલે કે એક જ રેખા મળશે અને બેઝિક નોટેશન કરીશું તો અનંત ઉકેલો હોય. જ્યારે તમે જોઈ શકો છો કે બંને સમીકરણો સરખા જ છે. જુઓ અહીંયા આગળ જો તમે 2x 3y 12 0 પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ છે 4x 6y 24 0. તો હું પહેલા સમીકરણને જો 2 વડે ગુણી નાખું તો બંને સમીકરણ સરખા થઈ જાય છે. દેખાય છે પહેલા સમીકરણ 2 વડે ગુણો તો અહીંયા આગળ 4x થઈ જશે, અહીંયા આગળ 6y થઈ જાય અને અહીંયા આગળ -24 થઈ જાય એટલે બંને સમીકરણ સરખા થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન આપવાનું કે તમે રકમને જોવાની જો બે સમીકરણ સરખા હોય અને બે સમીકરણ સરખા થઈ જાય તો આલેખ દોરશો તો સંપાતી રેખા એક જ રેખા આવશે અને એને બેઝિક રીતે અનંત ઉકેલો હોય અને અનંત ઉકેલો હોય એનો કે સમીકરણ યુગ્મ સુસંગત છે અને તે અવલંબી કહેવાય. શીખી ગયા આપણે એ પ્રમાણે સુસંગત અને અવલંબી કહેવાય. તમને એક એક માર્કમાં પૂછાઈ જાય એટલે તમારે આ શરતનું ખાસ જોવાની છે કે a1/a2 b1/b2 c1/c2 એટલે કે તમારે ત્રણેય ગુણોત્તરનો જવાબ સરખો આવતો હોય તો એનો જે ઉકેલ છે એ ઉકેલ અનંત હોય છે અને અનંત ઉકેલ હોય અને જ્યારે આલેખ દોરીશું તે આલેખમાં શું આવશે સંપાતી રેખાઓ. એટલે ત્રીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. સમીકરણ ગમે તે હોઈ શકે તમે સમીકરણ ધ્યાનથી જે રકમ આપીએ ધ્યાનથી સમીકરણો જોવાના અને એમાં a1 b1 c1 અને a2 b2 c2 નક્કી કરીને ગુણોત્તર લેવાનો છે. ત્રીજું ઉદાહરણ છે 2x 3y 6 0 અને 6x 9y - 10 0. તમને બે સમીકરણ યુગ્મ આપ્યા છે. આપણે ગુણોત્તર લઈએ કે ભાઈ a1/a2 એટલે કે 2/6 છેદ ઉડે છે 2 એકા 2 2 તરી 6 એટલે કે 1/3. એવી રીતે b1/b2 કરીએ તો 3/9. વિદ્યાર્થી મિત્રો નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું છે પ્લસ પસંદ રાખીશું 3/9 છેદ છે 3 એકા 3 3 તરી 9 એટલે કે 1/3. જ્યારે c1/c2 નો ગુણોત્તર લઈએ તો અહીંયા આગળ -6 છે -6/-10 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય છેદ ઉડશે અહીંયા આગળ કે 5 દુ 10 અને 3 દુ 6 એટલે કે 3/5. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે a1/a2 નો જવાબ 1/3 આવ્યો અને b1/b2 નો જવાબ 1/3 આવ્યો પણ એ c1/c2 નો જવાબ 3/5 આવે છે. શરત છે કે જ્યારે તમે ગુણોત્તર લેશો તો a1/a2 b1/b2 is not equal to c1/c2. એનો કે a1/a2 અને b1/b2 નો ગુણોત્તર સરખો હોતો હોય પણ c1/c2 એ સરખો ના આવે તો સમાંતર રેખાઓ જ્યારે આલેખ દોરશો આવા જે કોઈ પણ બે સમીકરણ આપ્યા હોય એનો આલેખ દોરો એ સમાંતર રેખાઓ આવે અને એનો ઉકેલ ન મળે. ક્યારે તો ખાસ ધ્યાન આપવાનું કે ઉકેલ ક્યારે ન મળે તો a1/a2 ની શરત શું યાદ રાખવાની કે a1/a2 b1/b2 is not equal to c1/c2 તો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે તે સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગુણોત્તરની જે સરખામણી એ જે કરીએ છીએ એની શરતો ખાસ અગત્યની છે. એ જ્યારે બેઝિક અર્થઘટન તમને એક એક માર્કમાં પૂછે છે અને દાખલા આપણે કરીશું એમાં પણ આપણે આ ધ્યાન આપવાનું છે. તો આ શરતોનું ખાસ ધ્યાન આપવાનું છે અને ગુણોત્તરની સરખામણી કરવાની છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કે પહેલી શરત એવી છે કે તમે જે ગુણોત્તર લેશો a1/a2 is not equal to b1/b2 એટલે કે તમને બે સમીકરણ આપ્યા હોય અને બંને સમીકરણમાં તમારે a1/a2 અને b1/b2 નો ગુણોત્તર સરખો ના આવતો હોય તો ઉકેલ અનન્ય એટલે માત્ર એક જ ઉકેલ મળશે અને તમે આલેખ દોરશો તો સીધી રેખા આવશે. એ રીતે a1/a2 b1/b2 c1/c2 એટલે કે તમને જે બે સમીકરણ આપ્યા હશે એ બે સમીકરણ બંને સમીકરણમાં x y અચળ પદ સરખા હશે એટલે કે x નો સહગુણક y નો સહગુણક અચળ પદ સરખા હશે એટલે કે બંને સમીકરણ એક જ હોય તો એનો અનંત ઉકેલ હોય
અને અનંત ઉકેલ હોય તો આલેખ દોરશો તો એ સંપાતી રેખા એક જ રેખા આવશે. અને ત્રીજી શરત છે કે a1/a2 બરાબર b1/b2 is not equal to c1/c2. એટલે કે તમે કોઈ પણ બે સમીકરણ આપ્યા હોય એમાં x અને y ના સહગુણક સરખા હોય પણ જે અચળ પદ છે c1 c2 એ સરખા નહીં હોય એનો અર્થ કે એનો ઉકેલ નથી. એટલે તમને રકમ પરથી ખ્યાલ આવી જવો જોઈએ કે ઉકેલ ક્યારે નથી, ક્યારે અનન્ય ઉકેલ છે અને ક્યારે અનંત ઉકેલ છે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, અનંત ઉકેલ માં ખાસ ધ્યાન આપવાનું છે, શરતોમાં ખાસ ધ્યાન આપજો. આ પ્રમાણે આના આધારિત આપણે દાખલાઓ કરવાના છે. તો આ જે ચેપ્ટરમાં આની આપણી થિયરી હતી અને આ થિયરી પર આધારિત હવે દાખલાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક માર્કના સવાલો છે. એક માર્કના સવાલોમાં ખાસ પૂછાય છે તમને જે બે સમીકરણ યુગ્મ આપ્યા હશે કે બે સમીકરણ યુગ્મનો તમારે અભ્યાસ કરવાનો. ફરી એકવાર કે સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપશે, બે સમીકરણમાં તમારે જોવાનું કે જો x અને y ના જે સહગુણક એટલે કે a1/a2 is not equal to b1/b2. તમે જ્યારે ગુણોત્તર કરશો ને ગુણોત્તર સરખો ના આવે એટલે કે બે સમીકરણમાં બંને સમીકરણમાં x અને y ના સહગુણક અલગ અલગ હોય તો અલગ અલગ હોય એનો અર્થ કે એનો ઉકેલ અનન્ય હશે. જો બંને સમીકરણ સરખા જ હશે એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 તો એનો ઉકેલ અનંત ઉકેલ હશે. અને ત્યારબાદ જો બે સમીકરણમાં x અને ખાલી y ના સહગુણક સરખા હોય પણ અચળ પદ અલગ હોય તો એનો ઉકેલ નહીં મળે. વિદ્યાર્થી મિત્રો, આની પર બીજા ઘણા બધા ઉદાહરણ આવી શકે છે અને એના પર એક માર્કના દાખલા એ આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં શીખીશું. તો આ ખાસ આ જે ચેપ્ટર છે એની થિયરી છે, ખાસ અગત્યની છે. આના પરથી આપણે દાખલા કરવાના છે. તો મારા વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ.